રાજનગર યુનિવર્સિટી આજથી એક સદી પૂર્વે લગભગ 107 વર્ષ પહેલા વિક્રમ સંવત 1973માં રૂડા રાજનગરની દોશીવાડાની પોળ મધ્યે શેઠ સુબાજી રવચંદ જેચંદ જૈન વિદ્યાશાળામાં આચાર્ય ભગવંત શ્રી આનંદ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી આ રાજનગર પરીક્ષા સંસ્થાનું બીજ રોપાયું. રાજનગરના અગ્રગણ્ય શ્રેષ્ઠીવર્યોશ્રીના નેતૃત્વમાં સમ્યક જ્ઞાનના બીજ રોપવા એક યુનિવર્સિટીની જેમ પાઠશાળાના બાળકોની વાર્ષિક પરીક્ષા લેવાનું શરૂ થયું. કોર્સ બન્યો. સમગ્ર પાઠશાળાઓએ એ સ્વીકાર્યો અને શરૂ થયો જ્ઞાન યજ્ઞ. આ સંસ્થા દ્વારા બાળકોને ઇનામો, એવોર્ડ, સર્ટિફિકેટ એનાયત થયા. પાઠશાળાઓને માર્ગદર્શન અને શિક્ષકોના બહુમાન થતા ગયા. જીન શાસનના વિવિધ સમુદાયના વિવિધ આચાર્ય ભગવંતોની નિશ્રામાં જ્ઞાનવર્ધક આયોજનો થયા. એક સદી જેટલા વિરાટ સમયમાં 2 લાખ ઉપરાંત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. દેશ સાથે વિદેશ જોડાયું. લંડન, અમેરિકા, કેનેડા, યુગાન્ડા, આબુધાબીથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા લાગ્યા. સુરત શહેરમાં પણ સંસ્થાનું કાર્યક્ષેત્ર શરૂ થયું. અત્યારે 12,000થી વધુ વિદ્યાર્થીઓ, 250 ઉપરાંત પાઠશાળા, 350 ઉપરાંત શિક્ષકો અને 50થી વધુ કાર્યકર મિત્રો સંસ્થા સાથે કાર્યરત છે. લોકોત્તર ધર્મ સાથે બાળક મૂળથી જોડાયેલો રહે તે માટે તથા પાઠશાળાઓ સ્કૂલથી પણ વધુ વેગવંતી બને તે માટે એક અનોખું આયોજન એટલે રાજનગર જ્ઞાનોત્સવ, ભાવિ પેઢીનું નિર્માણ, જેમાં શાસન વંદના, ગૌલી સ્પર્ધા, ગુરુ વધામણા, સૂત્ર સુવાસ, સ્તવન કોમ્પિટિશન, શિક્ષક દિન, શરદ પૂર્ણિમા ઉજવણી, જ્ઞાન પાંચમ આરાધના, ઉત્તરાયણમાં સેવ બર્ડ, અષ્ટપ્રકારી પૂજા જેવી માસિક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી. આ સંસ્થા દ્વારા આંબાવાડી વિસ્તારના પરિમલ જૈન સંઘ નજદીક 1,000 ચોરસ વાર એટલે કે 9,000 ચોરસ ફૂટ જગ્યા લઈને તેમાં અદ્યતન ટેકનોલોજી સાથેની જ્ઞાનશાળા બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. એમાં સાધુ સાધ્વીજી ભગવંતો તેમજ મુમુક્ષુઓ ભણશે. એક એવું ઓડિટોરિયમ કે જ્યાં બાળકોને વિવિધ વિડીયો ક્લિપો દ્વારા મહાપુરુષોના જીવન ચરિત્ર અને જૈન શાસનના મૌલિક સિદ્ધાંતોની સમજ અપાશે. ફન બ્લાસ્ટની સાથે કર્મ બ્લાસ્ટ કરતો વિવિધ આકર્ષણ ધરાવતો એક ગેમ ઝોન, દેશ વિદેશમાં ભણવા અને ભણાવવા માટે ઓનલાઈન સુવિધા, પ્રાકૃત અને સંસ્કૃતના વિષયોનું જ્ઞાન, પાઠશાળાના શિક્ષક શિક્ષિકાઓનું ટ્રેનિંગ સેન્ટર, વાર્ષિક ઇનામી સમારંભો, વિવિધ શિક્ષણ ક્લાસ, વિવિધ જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ આ પટાંગણમાં ચાલતી રહેશે. ત્યારે દાતા પરિવાર તરફથી દાનનું વિટામિન સંસ્થાનો પ્રાણવાયુ બનશે. સદીઓથી ચાલી આવતી સંસ્થા આવતી સદીઓ સુધી ચાલશે. આ યુનિવર્સિટીમાં સંસ્કારોનું જ્ઞાન સિંચન કરી દરેક શ્રુત પ્રેમી જ્યારે જ્ઞાનની જ્યોત જલાવશે ત્યારે દાતા પરિવારનું દાન મહેકી ઉઠશે.